વડોદરા સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। એવામાં વડોદરામાં વરસાદ વચ્ચે ગોત્રી તળાવમાં શંકાસ્પદ ફીણ જોવા મળી રહ્યું છે। આ ફીણ ઉડવાના કારણે આસપાસના લોકો પરેશાન થયા છે। સાથે જ વરસાદના સમયે કેમિકલના નિકાલની આશંકા પણ સેવાઈ રહી છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ સ્થળ પર પહોંચ્યા હતા। આ મામલાની તપાસ કરીને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમણે માંગ પણ કરી છે। ભાજપના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે કહ્યું કે અવારનવાર કમિશનર અને મેયરને રજૂઆત પણ કરવામાં આવી છે। ખાસ કરીને ઉંડેરા લક્ષ્મીપુરા તરફથી જે કાંસ આવી રહી છે તેમાં કેમિકલયુક્ત પાણી આવતું હોય છે એવી ફરિયાદો પણ ઉઠી રહી છે। વરસાદ પડી રહ્યો છે ત્યારે ગોત્રી તળાવમાં તે પાણી આવે છે તો ગોત્રી તળાવમાં ફીણ થઈ રહ્યું છે જે સ્થળ પર ઉડી રહ્યું છે, જેને લઈને રાહદારીઓ અને સ્થાનિક લોકોને મુશ્કેલી પણ પડી રહી છે। આ બાબતે વોર્ડના અધિકારીઓને આ અંગેની જાણ પણ કરવામાં આવી છે અને સફાઈ કરવા તાકીદ પણ કરવામાં આવી છે। આગળથી કોઈ કેમિકલના પાણી છોડે છે તેની તપાસ કરવા માટે પણ તંત્રને જાણ કરવામાં આવી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને દોષીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે। અવારનવાર અમારાથી માન્ય કમિશનર શ્રી, મેયર શ્રીને સૌને રજૂઆત કરેલ હતી કે ઉંડેરા કોઈની તરફ લક્ષ્મીપુરા તરફથી જે કાંસ આવે છે એમાં કેમિકલ યુક્ત પાણી આવતું હોય છે એવી વારંવાર ફરિયાદ થઈ છે। આજે પણ જ્યારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે એ પાણી જ્યારે ગોત્રી તળાવમાં આવે છે તો ગોત્રી તળાવની અંદર એક ફીણ પ્રકારે, એક આ પોસ્ટ પ્રમાણે કે રૂ પ્રકારે એક ફીણ થઈ રહ્યું છે ને જે રસ્તાઓ પર ઉડી રહ્યું છે, જેને લઈને રાહદારીઓને પણ તકલીફ થઈ છે અને દુર્ગંધ પણ ફેલાઈ રહી છે। તો માન્ય અમારા જે વોર્ડના અને બીજા અધિકારીઓ છે એમને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે પણ સફાઈ કરવા યોગ્ય છે એને સફાઈ કરાવો ને કમિશનર શ્રીને એને પણ મેં જાણ કરવાનો છું કે આવા જે પણ વિસ્તારમાંથી જો કેમિકલયુક્ત પાણી છોડાતા હોય જે આગળ કંપની વગેરેના માધ્યમથી તો એની પણ તપાસ થવી જોઈએ ને એમની સામે સખત કાર્યવાહી થવી। તમારી મુખ્ય માંગણી શું રહેશે? કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કાયદાની રૂએ જે પણ સખત પગલાં લઈ શકાય એની વિરુદ્ધ એના માપદંડ નક્કી હોય એના આધારે જે પણ સખતમાં સખત કાર્યવાહી થતી હોય એ જે તે દોષી હોય એની સામે એની કાર્યવાહી થવી। ગોત્રી તળાવ વિસ્તારમાંની આસપાસના આશરે 4-5 કિલોમીટરના વિસ્તારમાં એવી કોઈ પણ ઇન્ડસ્ટ્રી આવેલ નથી કે જ્યાંથી ઔદ્યોગિક પાણી આવવાની શક્યતા રહે છે। જે કંઈ પીસીસી એરિયા અને નંદેસરી વિસ્તારમાં જે કોઈ ઇન્ડસ્ટ્રી આવી છે એ પોતાનું ટ્રીટેડ વોટર VCL ચેનલ જે સીધી સારોદ ખાતે દરિયા કિનારે ખુલે છે એમાં ડિસ્ચાર્જ કરે છે। કોઈ પણ ઔદ્યોગિક એકમનો ડિસ્ચાર્જ સીધો કોઈ નદી નાળામાં થતો નથી। એટલે જે ગોત્રી તળાવમાં જે પાણી આવવાની જે વાત છે એ સંપૂર્ણપણે કદાચ ડોમેસ્ટિક વોટર હોઈ શકે અને ડોમેસ્ટિક વોટરમાં જ્યારે ડિટર્જન્ટને એવું આવતું હોય છે એટલે ફીણ થવાની શક્યતા રહેતી હોય છે। છતાં આજે આ મારા ધ્યાન પર વાત લાવવામાં આવી છે જે ગોત્રી તળાવમાં પાણી નિકાલ થઈ રહ્યો છે તો આજે એની અમે સ્થળ તપાસ કરીને એનો નમૂનો એકત્રિત કરીને ચકાસણી કરશું કે એમાં કોઈ રાસાયણિક તત્વો છે કે નહીં। મેં આપને જણાવ્યું એમ કે જે નંદેસરી વિસ્તાર છે તેમજ જે પીસીસી એરિયા છે જ્યાં મોટા મોટા ઉદ્યોગો આવેલા છે જેવા કે રિલાયન્સ છે, IOCL છે, GSFC છે, GACL છે, આ બધા ઇન્ડસ્ટ્રીયલ એકમોનું જે પાણી ટ્રીટેડ પાણી છે એ VCL ચેનલ મારફતે છોડવામાં આવે છે અને એમાં કોઈપણ જાતનું પાણી એ લોકો VCL સિવાય અન્ય કોઈ જગ્યા પર છોડતા જણાયેલ નથી। એટલે આ વાતમાં તથ્ય નથી કે કોઈ કેમિકલયુક્ત પાણી કોઈ ઇન્ડસ્ટ્રીનું આવતું હોય, છતાં અમે સ્થળ તપાસ કરીને ચકાસણી કરી લેશું।